નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ક્રિસમસ ડે વિશે જાણીશું। ગુપ્ત અને અજાણ્યા તથ્યો। ક્રિસમસ વિશે આ નહીં જાણતા હોય તમે તો ચાલો આ વિડીયોમાં જાણીએ। સેન્ટા ક્લોઝ એક વ્યક્તિ નહીં પરંતુ કોન્સેપ્ટ છે। સેન્ટા ક્લોઝનું મૂળ એક જ માણસમાં નથી, તે સેન્ટા નિકોલસ ચોથી સદી પરથી પ્રેરિત છે। પરંતુ આજનો સેન્ટા અમેરિકા યુરોપની માર્કેટિંગ અને લોકકથાઓનો મિક્સ છે। ગુપ્ત ફેક્ટ: કોકા-કોલા એ 1930 પછી સેન્ટાનું આજનું લાલ સફેદ લુક લોકપ્રિય બનાવ્યું। ક્રિસમસ ટ્રી ખ્રિસ્તી પરંપરામાં નહોતી। ક્રિસમસ ટ્રીની શરૂઆત જર્મન પેગન પૂજા રહિત પરંપરામાં થઈ હતી। ગુપ્ત ફેક્ટ: પહેલાં લોકો વૃક્ષને જાદુ અને સુરક્ષા માટે શણગારતા। જીસસ સાથે તેમનો સંબંધ પછી જોડાયો। 25 ડિસેમ્બર જીસસનો સાચો જન્મદિવસ નથી। બાઇબલમાં જીસસની જન્મ તારીખ ક્યાંય લખેલી નથી। ગુપ્ત ફેક્ટ: 25 ડિસેમ્બર પસંદ કરવાનું કારણ હતું રોમન ફેસ્ટિવલ સેન્ટ્રર્નલિયા ને ખ્રિસ્તી રંગ આપવો। ક્રિસમસ રિલિગિયસ કરતાં વધુ કોમર્શિયલ છે। 2025માં ક્રિસમસ ધર્મથી પણ વધુ માર્કેટ ઇવેન્ટ બની ગઈ છે। ગુપ્ત ફેક્ટ: દર વર્ષે ક્રિસમસ દરમિયાન દુનિયાભરમાં $1 ટ્રિલિયનથી વધુ ખર્ચ થાય છે। ગિફ્ટ કલ્ચર બાઇબલમાં નહોતું। આજનું ગિફ્ટ એક્સચેન્જ ટ્રેન્ડ બાઇબલનો ભાગ નથી। ગુપ્ત ફેક્ટ: ગિફ્ટ આપવાની પરંપરા યુરોપિયન રોયલ્સ અને બિઝનેસ પ્રમોશનથી શરૂ થયું। મેરી ક્રિસમસ ક્યારેય કોન્ટ્રોવર્સિયલ હતું? એક સમય હતો જ્યારે મેરી ક્રિસમસ બોલવું પણ વિવાદાસ્પદ હતું। ગુપ્ત ફેક્ટ: 17મી સદીમાં ઇંગ્લેન્ડમાં ક્રિસમસને બેન કરી દેવામાં આવ્યું હતું। ક્રિસમસ હવે ગ્લોબલ ફેસ્ટિવલ છે। ક્રિસમસ હવે માત્ર ખ્રિસ્તીઓનો તહેવાર નથી। ગુપ્ત ફેક્ટ: જાપાન, ઇન્ડિયા, ચાઇના જેવા દેશોમાં ક્રિસમસ કલ્ચર સેલ્ફ ફેસ્ટિવલ બની ગયું છે। સૌથી ગુપ્ત સત્ય: ક્રિસમસ આજનું સ્વરૂપ ફેઇથ, ફેર, ફન અને ફાઇનાન્સનું મિશ્રણ છે। લોકો રિલેશન માટે નહીં પરંતુ ગિફ્ટ, સોંગ્સ, ડેકોરેટ અને ડિસ્કાઉન્ટ માટે વધુ ઉજવે છે। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને બધાને મેરી ક્રિસમસ અને વિડીયોને લાઇક શેર કરજો। મળીશું એક આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।